ના દંભ ના પાખંડ, વાત કરીશું હૃદય નીચોવીને. મિત્રો, આજકાલ અમારા ગામમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છોકરા ભણાવવાના બહાને શહેરમાં રહેવા જવાનો, અને અથવા તો છોકરાની સગાઈ થઈ જાય એટલા માટે શહેરમાં પોતાનું મકાન ખરીદવાનો. અને પરમાત્માએ, વ્યવસ્થાઓએ, ખેતી પ્રધાન વ્યવસ્થાઓએ, પૂર્વજોએ એક જે સુકૂન શાંતિનું જીવન આપ્યું હતું અહીંયા ગ્રામ્ય પરિવેશમાં, પ્રકૃતિની વચ્ચે, એ છોડી અને ઇન્દ્રલોક જેવા સુખો ભોગવવાની લાલસાએ શહેરીકરણની આંધળી દોટ હું જોઈ રહ્યો છું. એક મારા સંબંધી, ખૂબ સરસ જીવન હતું. 25 વીઘા જમીન, અન્ય આવક હતી ગામમાં ભાડાઓની, બેઠી આવક જેને કહી શકાય. ખૂબ અહીંયા રાજા મહારાજાનું જીવન હતું. એ છોડી અને માત્ર છોકરો પરણાવવા માટે શરત મૂકી વેવાઈએ કે ભાઈ અમદાવાદમાં મકાન હશે, એ પણ બોપલ કુમામાં હશે તો જ અમે સગાઈ કરીશું. તો આ સુખ ચેન જેવું, રાજા જેવું, જ્યાં સવારે કોઈ શેડ્યુલ નથી, કોઈ ગુલામી નથી, ઉઠવું હોય ત્યાં ઉઠો, શાંતિ સુકૂનવાળું જીવન છોડી અમદાવાદમાં કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો. હવે હપ્તા ભરવા માટે થઈને 24 કલાક કામ કરે છે. સવારે અલગ કોઈની દુકાનમાં જાય છે, સાંજે ચોકિયાતપણું કરે છે. બહેન, એમની પત્ની, બંનેનો ખૂબ સુંદર ગૃહસ્થ આશ્રમ હતો, સાંસારિક જીવન હતું. હું અહીંયા જોતો હતો બંનેને. એ બિચારી બેને કંઈક કોઈકના ઘરોમાં કપડાં ધોવા, મતલબ એ પ્રકારનું, કારણ કે એજ્યુકેશન હોય નહીં, ભણતર હોય નહીં. એટલે રાજા મહારાજાઓ જીવન જે હતું એ છોડી અને ગુલામી કરવા માટે જવું પડ્યું. માત્ર ને માત્ર સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં મૂડીવાદી રાક્ષસે જે બ્રેઇન વોશિંગ કરી નાખ્યું છે આપણા આખા સમાજનું, એના કારણે આ ઘટનાક્રમ મારી આજુબાજુ જોઈ રહ્યો છું. તો મને એમ થાય કે યાર, પશુ પક્ષી મારી આજુબાજુ જોઉં છું ને, તો એ પણ 5 તણખલા ભેગા કરીને પોતાનો માળો ફ્રીમાં બનાવી લે છે. તમે માળો, મકાનને માળો જ કહીશું ને, ફ્લેટ બ્લેટ વોટ એવર, મોટો માળો, નાનો માળો, સ્ટાઇલિશ માળો, પણ અંતે માળો જ છે ને. હેતુ તો એ જ છે કે તમને છત મળે, તમારું શરીર ઢાઢ તાપ વરસાદ સામે ટકી શકે. આના સિવાય કોઈ મોટિવ ખરો? હવે તમે મોટાઈ દેખાડવા માટે ને એ અલગ અલગ મૂડીવાદી રાક્ષસને એના સેનાપતિ કન્ઝ્યુમરિઝમની ચપેટમાં આવીને જે બધું કરી રહ્યા છો એ અલગ મુદ્દો છે. તો આના વિશે વાત કરવી છે, પણ એ પહેલાં આપ સૌને અપીલ કરીશ, ડિસ્ક્રિપ્શનમાં મેલ આઈડી છે, ત્યાંથી તમે કાઉન્સિલિંગ કોલ લઈ શકો, તમારા જીવનની કોઈ પણ સમસ્યા વિશે મારી સાથે વાત કરી શકો. ઘણા બધા લોકો આર્થિક રીતે સપોર્ટ કરે છે કે ચેનલ ચાલુ રહે, કેમ કે યુટ્યુબ હજુ એટલું બધું કશું આપતી નથી. તો યુપીઆઈ આઈડી પણ છે. જામનગરથી એક આપણા ગુજરાતી ભાઈ ખૂબ જ સહયોગ કરી રહ્યા છે, એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. બાકીના લોકો લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે, ઘંટડી ઓન કરે અને મને સહયોગ કરતા રહે. તો મિત્રો, પશુ પક્ષી કે કૂતરું પણ બખોલ પોતાની મફતમાં, એને તો તમે મનુષ્ય તરીકે શું વિકાસ કર્યો મને કહો. તમે કઈ રીતે આને વિકાસ કહો છો? ગામડાનું રાજા જેવું શાંતિ સુકૂનનું જીવન છોડી અને શહેરમાં 2 ટંકના રોટલા માટે સવારથી સાંજ સુધી દોડવું, અને માળા માટે થઈ ફ્લેટ બ્લેટ માટે ભાડા ભર્યા કરવા, આ કોઈ પણ પ્રકારે આદર્શ જીવન અથવા તો વિકાસ ન હોઈ શકે. આને વિનાશ કહેવાય. એક સરળ જીવન જે ભારતની વ્યવસ્થાઓએ તમને નિઃશુલ્ક આપ્યું હતું, એને તમે મોનિટાઈઝ કરી નાખ્યું. મજા કરવા, ભોગ ભોગવવા, તમે પૈસા વાપરો, મૂડીવાદી વ્યવસ્થાઓમાં જાઓ, મૂડીવાદી રાક્ષસને પુષ્ટ કરો, મને વાંધો નથી, પણ બેઝિક આહાર, નિંદ્રા, ભય, મૈથુનમાં જે ફૂડ, વોટર, શેલ્ટર, રોટી, કપડાં, મકાન જે છે, એને તમે મોનિટાઈઝ કરી નાખ્યું. એમાં તમે મૂડીવાદી રાક્ષસે પૈસા ઘુસાડી દીધા, અને એના કારણે તમારે રાત દિવસ બ્રેડ એન્ડ મટર માટે દોડવું પડે, માળા માટે દોડવું પડે. તો એ મને મંજૂર નથી. આ ક્યાંક ને ક્યાંક મૂર્ખતા છે, આ ક્યાંક ને ક્યાંક આંધળી દોટ છે. તો આ આજુબાજુ તમને જોવા મળતું છે. ખૂબ લોકો ગામડાનું જીવન, એમને એવું લાગે છે કે ગામડાનું જીવન જે છે એ બિલકુલ પણ આદર્શ જીવન નથી, શહેરમાં સુખ છે. એટલે આવનારા દિવસોમાં 70% ભારત, નીતિ આયોગના રિપોર્ટ મુજબ 70 થી 75% ભારત અર્બન થઈ રહ્યું છે, શહેરી થઈ રહ્યું છે. પણ આ ઘાતક છે, આ વ્યવસ્થાઓ ઘાતક છે, અને આ વ્યવસ્થાઓ બિલકુલ મનુષ્ય જીવનને પુષ્ટ કરનારી નથી.
એટલે હું કહેવા માગું છું કે ગામડામાં હોય, ખેતીનું બેકગ્રાઉન્ડ હોય તો સુકૂન શાંતિ ગામડાઓમાં છે. મૂડીવાદી રાક્ષસની ચપેટમાં હજુ એટલી હદે ગામડાઓ આવી જ ગયા છે. અહીંયા પણ પાણીની પરબો લુપ્ત થઈ ગઈ છે, પાણી વેચાય છે, છાશ દૂધ મળતા નથી, છાશ જે નિઃશુલ્ક હતી એનું આજે પૈસા ચૂકવવા પડે છે. પ્રાઇવેટ સ્કૂલોની ગાડીઓ બહાર દિવસ ઉગે અને લાગી જાય છે. જ્યાં ગૌધણ હતા, પહેલાં ગામની બહાર નીકળો તો તમને ગૌધણ જોવા મળતું, ગાયો જોવા મળતી, ગોરજ જોવા મળતી, ત્યાં પ્રાઇવેટ સ્કૂલની 5-6 ગાડીઓ ઊભી હોય. એટલે મૂડીવાદી વ્યવસ્થાઓ છે ને એ સતત પોતાની વ્યવસ્થાઓ ચલાવવા માટે તમને રાત દિવસ દોડાવવા માગે છે. અને આ ફ્લેટ ખરીદવા, ટેનામેન્ટ લેવાના, બંગલા લેવાના, ભાઈ ઠીક છે 50 લાખની કરોડ રૂપિયાની ખેતીની આવક હોય એવા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે, મને વાંધો નથી. પૂર્ણ રીતે જે અર્બન થઈ ગયા છે, શહેરોમાં જ છે, પોતાની છત માટે આ બધું કરે, મને વાંધો નથી. પણ તમે અહીંયા તમને મોટા મોટા 1-1 વીઘાના ડેલા હોય, ફળિયા હોય, રાજા મહારાજાઓ જેવી સ્વતંત્રતા હોય, તો એ છોડી અને પેલા જીવનમાં ધન્યતા ન મેળવશો. કેમ કે ત્યાં બિલકુલ ધન્યતા નથી. પૈસા હોય તો ત્યાં કેટલી બધી ભીડ છે યાર. હું બોપલ ઘુમા જાઉં છું અમદાવાદ, દર વખતે જ્યાં ટ્રાફિકના સિગ્નલ નથી હોતા ત્યાં નવા સિગ્નલ આવી જાય. સિંધુ ભવન રોડ ઉપર કાગડા ઉઠતા દિવસે રાત્રે ઘોર અંધકાર, કોઈ એકલી મહિલા સ્ત્રી નીકળે નહીં ત્યાંથી, પુરુષો પણ 12 વાગ્યા પછી એટલો ત્યાં ભેંકાર હોતો, સુમસાન સડકો હોતી, સ્મશાનવત શાંતિ હોતી. એના બદલે સિંધુ ભવન રોડ તો આજે સીજી રોડ જેવો માહોલ છે. એટલે દરેક બાજુ, એ ચાહે નરોડા હોય કે કોઈ પણ સિટી લઈ લો, તમારું વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, વોટ એવર, તમે જુઓ દર મહિને 2 મહિને આખું ગાઝા જેવા તમારી બિલ્ડિંગો બધી ટ્રી લાઇન વગરની. ગાઝામાં આમ તમે જુઓ ને નકરી બિલ્ડિંગ તમને દેખાય, કોઈ વૃક્ષો નહીં, કોઈ લીલોતરી નહીં. એટલે આવા શહેરોમાં જઈ અને શા માટે રાજા જેવા જીવનનો નાશ કરવો છે? તો આ ટ્રેન્ડથી બચવાની જરૂર છે. એક ટ્રેન્ડ, એક જે ધન્યતા ઊભી કરવામાં આવી રહી છે ને કે ભાઈ શહેરી જીવન શ્રેષ્ઠ, અને લોકો એ રીતે બાકાયદા અહીંયા શહેરને જોવે છે કે રીતસર ઇન્દ્રલોક છે. બોપલ ઘુમામાં તમે પ્રવેશો, ઇન્દ્રલોકમાં પ્રવેશો અને ત્યાં અપ્સરાઓ પુષ્પ વર્ષા કરશે ને પુરાણોમાં જે અલગ અલગ સુખોના વર્ણન છે એ બધા સુખ તમને ત્યાં મળશે. ધીસ ઇઝ મેડનેસ યાર, ધીસ ઇઝ. અને હું તો મતલબ જે અમારો પશુપાલક અને ખેતી પ્રધાન જે સમાજ હતો એ આ મેડનેસમાં વધુ ને વધુ જઈ રહ્યો છે. અહીંયા તમે ખુલ્લા વગડામાં હતા, પ્રકૃતિની ગોદમાં હતા, સ્વતંત્ર જીવનમાં હતા, પ્રદૂષણ મુક્ત જીવનમાં હતા, આનંદમાં હતા, સ્વતંત્રતામાં હતા, ફ્રીડમને એક્સપિરિયન્સ કરતા હતા. પશુપાલકો ત્યાં જઈને ચોકીએ પણ કરતા હોય છે ને બધા કામ હોય. કૃષ્ણ ભગવાને તમને યાર 5000 વર્ષની જૂની ખેતી અને પશુપાલનની વ્યવસ્થા એ કાળથી આપેલી છે આપણને, જેમાં તમે માનસિક રીતે ફ્રી રહો. હા, ખેતી અત્યારે તમને એટલી નથી પરવડતી કે એમાં પણ મૂડીવાદી રાક્ષસ, પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝર, જંતુનાશક દવાઓ, ત્યાં પણ મૂડીવાદી રાક્ષસના કારણે. બાકી રામ મોલવાળી આપણી ખેતીને આપણું પશુપાલન બિલકુલ પરવડે એવું હતું. એ ક્યારેય તમને ન પરવડે એવી વ્યવસ્થાઓ નહોતી ભારતની. તો ખેતી અને પશુપાલન આજે તમને નથી પરવડતું તો ધ્યાનથી વિચારજો, એની પાછળ પણ મૂડીવાદી રાક્ષસ જ હશે, એની જ ચાલ હશે. એની જ કોઈ ચાલની અંદર આ મૂડીવાદી રાક્ષસ તમને ફસાવી રહ્યો હશે. તો મહેરબાની કરી અને પશુ પક્ષી પાસેથી આટલું શીખીએ. આપણે તો આપણી જાતને બહુ હોશિયાર સમજીએ છીએ, કશું હોશિયાર નથી આપણે. પશુ પક્ષી પણ એનો માળો નિઃશુલ્ક બનાવી લે છે, આપણે એના માટે પણ શુલ્ક ચૂકવીએ છીએ. તો આ મૂર્ખતામાંથી બચીશું અને જીવનને તમને પરમાત્માએ જો ગામડામાં જન્મ આપ્યો હોય શાંતિ સુકૂનમાં, તો આ દોટમાં ન પડશો. કોઈ ધન્યતા નથી, કોઈ ધન્યતા નથી. અને જે લોકો ત્યાં હોય એમને પણ હું કહીશ કે પોશ એરિયા ફલાણું ઢૂંકણું એના ચક્કરમાં આખી જિંદગી EMIના બિલ્સ ન ભરશો, મકાનના હપ્તાઓ ન ભરશો. મકાને ખખડધજ થઈ જાય ને તમારું શરીર પણ ખખડધજ થઈ જાય છે. એટલે જ્યાં હોય ત્યાં થોડીક સોસાયટી સભ્ય હોય, રહી શકાય એવી હોય તો ત્યાં રહો, લોઅર મિડલ ક્લાસ વચ્ચે. ફલાણું સાઉથ ને નોર્થ ને એવા જે બધા માપદંડો બની રહ્યા છે, એમ્યુનિટીઝ ને ફલાણું ઢોકણું, અરે ભાઈ પુરુષના ખંભે જ જ્યાં સુધી કમાવાની જવાબદારીઓ હોય ને, ખાનારા 5 હોય, કમાનારો 1 હોય, તો આ બધા મોટઈમાં આ બધા પ્રકારના આ છકલી વેડામાં અને આ પ્રકારના માપદંડોમાં બિલકુલ ન પડવું જોઈએ. મોટઈના સુખી સંપન્ન હોવાના. કેમ કે આ બધી જ વસ્તુઓ અંતે તમારા ખભા ઉપર લોડ આપે છે, કમાવવા ઉપર.
નાનકડું ક્ષણભંગુર જીવન છે, 1000 વર્ષનું છે નહીં તો મને વાંધો નહોતો 200 વર્ષ તમે ગુલામી કરો. 60-70 વર્ષમાં જ બધો ખેલ ખેલવાનો છે, તો જેટલું બને એટલું ફ્રી રહેવું જોઈએ, જેટલું બને એટલું ઓછી જરૂરિયાત સાથે મિનિમલિસ્ટિક જીવવું જોઈએ. ગોરાઓ મિનિમલિસ્ટિક થઈ રહ્યા છે યાર, તો પક્ષીઓ પણ માળો પોતાનો નિઃશુલ્ક બનાવી લે છે. તમે માળો બનાવવા માટેથી આખી જિંદગી ના ખર્ચી નાખશો. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો એન્ડ સપોર્ટ મી. લવ યુ.